નમસ્કાર મિત્રો, વાત સેવાનીના છઠ્ઠા એપિસોડમાં આજે આપણે જઈ રહ્યા છીએ માણસા ગામ તરફ. ગાંધીનગરથી 30 કિલોમીટર દૂર આવેલા માણસા નગરમાં આજે હું તમને યાત્રા કરાવીશ એક અનોખા વડલાની. આ વડલો કોઈ વૃક્ષ નથી, પણ એક એવું સેવાનું ધામ છે કે જે રીતે વડલો આપણને મીઠો છાંયડો આપે છે, તે જ રીતે માણસા ગામનો આ વડલો લોકોની દિન રાત દરરોજ અવિરત સેવા કરે છે. તો ચાલો આજે હું તમને દર્શન કરાવું આનંદીમાના વડલાના. આ વડલો ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ, દર્દીને દવા અને વડીલોને વિસામો આપે છે. શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ જગ્યા વાનપ્રસ્થાશ્રમ તરીકે પણ ઓળખાય છે. આજે અહીં અનેક વડીલો કે જેને સંતાનો નથી અથવા તો જેના સંતાનો દૂર દૂર વસે છે, તેમજ એવા વડીલો કે જેઓનું કોઈ નથી, તેવા નિરાધાર વડીલોને અહીં ખાલી વિસામો જ નહીં, પરિવારની હૂંફ પણ મળે છે આ સંસ્થામાં. પણ મહત્વનું એ છે કે આ કોઈ વૃદ્ધાશ્રમ નથી, વડીલોનું પુનર્વસન કરતો એક અનોખો પ્રયાસ છે. અહીં રહેતા વડીલોના પરિવારોને શોધીને સંસ્થાના ટ્રસ્ટીઓ તેઓ સાથે પરામર્શ કરે છે અને સમાધાનનો માર્ગ લાવી વડીલોનો પરિવાર સાથે સુખદ મેળાપ કરાવે છે. એટલું જ નહીં, વડીલો પોતાને ઘરે ગયા પછી એની પરોક્ષ દેખભાળ પણ આ સંસ્થા કરતી રહે છે. તૂટી રહેલા પરિવારોના આજના સમયમાં આ સંસ્થાએ થોડા વર્ષો પહેલા ભાગવત કથાની જેમ જ કલ્યાણકારી કુટુંબ કથાનું આયોજન કર્યું હતું. આ કથામાં 5000 જેટલા લોકોએ ભાગ લીધો હતો અને અનેક પરિવારોએ પોતાના માતા પિતાનું પૂજન પણ કર્યું હતું. સમાજને સંયુક્ત રાખવા માટે અનોખા કાર્ય કરતા આ આનંદીમાના વડલાની છત્રછાયામાં બીજી પણ અનેક અનોખી પ્રથાઓ શરૂ કરવામાં આવી છે. આવી જ એક પ્રથા છે દીકરી દેવો ભવ. કોઈ પણ સમાજ કે ધર્મની મા બાપ વિનાની દીકરી હોય તો તેવી દીકરીઓના પાલક પિતા બનીને દીકરીના ધામધૂમપૂર્વક લગ્ન કરવામાં આવે છે. એટલું જ નહીં, એને માવતરની જેમ જ કરિયાવર પણ આપે છે. આ કાર્યમાં સંસ્થાના નિયમ મુજબ જે તે પરિવારના પોતાના સમયે અને પોતાના મુહૂર્તે લગ્ન કરી આપવામાં આવે છે, જેનો તમામ ખર્ચો દાતાઓ તરફથી આપવામાં આવે છે. પણ ખાલી ખર્ચો ઉઠાવવાની આ વાત નથી. પરણી રહેલા યુગલમાં પારિવારિક ભાવના સ્થપાય એવું અનોખું કામ પણ આ લગ્નના મંડપમાં કરવામાં આવે છે. સંસ્થાના સ્થાપક સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે દીકરી માટે પોતે જ એક આરતી તૈયાર કરી છે અને આ આરતીના નાદ સાથે બંને પરિવારોની હાજરીમાં આવનારી ગૃહલક્ષ્મી એટલે કે પુત્ર વધુની આરતી ઉતારવામાં આવે છે. વરપક્ષના પરિવારજનો પણ આ આરતીમાં જોડાય છે અને આવનારી વહુની આરતી ઉતારે છે. આવું તો કદાચ ક્યાંય નહીં બનતું હોય. સેવાનુરાગીનું બિરુદ પામેલા દિનેશભાઈ કહે છે કે દીકરીના પૂજનનો આ માહોલ એટલો દિવ્ય અને અલૌકિક હોય છે કે આજ સુધીમાં અમે પરણાવેલી 24 દીકરીઓમાંથી તમામ દીકરીઓ સાંસારિક રીતે ખૂબ જ સુખી છે. દિનેશભાઈ આમ તો સરકારમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષો સુધી વિધાનસભાના અધ્યક્ષશ્રીના અંગત સચિવ રહેલા દિનેશભાઈએ નિવૃત્ત થઈને એવો વિચાર કર્યો કે મારા પેન્શનમાંથી એક મકાન લઈશું અને તેમાં નિરાધાર વડીલોને રહેવાની સુવિધા કરશું અને મારા જ પેન્શનમાંથી તેઓનું ગુજરાન પણ કરીશું. તેમનો આ વિચાર આજે એક વિશાળ વડલો બની ગયો છે અને આ વડલાની છાયામાં અત્યારે ઘણા જ કલ્યાણકારી કામો થઈ રહ્યા છે. 2006 થી આ સંસ્થાના શરૂઆત કરવામાં આવી હતી. શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત આનંદીમાનો વડલો વાનપ્રસ્થાશ્રમ અને મા પાલય વિઘ્નેશ્વરી ધામ પંચદેવ મંદિર બનાવવાનો સંકલ્પ કરીને અમો ટ્રસ્ટી મંડળે આ સેવા કાર્યોની શરૂઆત કરી હતી. અહીંયા જીવદયાના સેવા કાર્યો, ગૌમાતા એમ્બ્યુલન્સ, જીવદયા રથ, અહીંયા કોઈ પણ માણસા શહેરમાં અવસાન પામનાર વ્યક્તિ માટે મોક્ષ રથની સેવાઓ, અસ્થિ કળશ કુંભની સેવાઓ વગેરે અનેકવિધ સેવાઓ કાર્યો થઈ રહ્યા છે. આ સંસ્થા દ્વારા ચામડીના 120 જેટલા કેમ્પો કરીને 1.25 લાખ જેટલા દર્દીઓની પણ અહીંયા સારવાર આપવામાં આવી. હાલમાં ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા પણ દર મહિને સર્વરોગ નિદાન કેમ્પ અહીંયા ચાલુ છે. દીકરી દેવો ભવ યોજના અંતર્ગત પિતા વિનાની દીકરીઓના લગ્ન પણ અહીંયા વિનામૂલ્યે કરિયાવર સાથે એમની દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય રીતે આરતી ઉતારીને એમના લગ્ન પણ કરાવી આપવામાં આવે છે. આ સંસ્થા
એ માનવતાને વરેલી સંત સમાગમ, જીવદયા એવા અનેક સંકલ્પો સાથે વિવિધ કાર્યો અને સેવા કાર્યો કરી રહી છે. આ સંસ્થાના આંગણે એક વિશાળ અને મનને શાંતિ આપે તેવું મા પાલય વિઘ્નેશ્વરી ધામના નામે પંચદેવ મંદિર નિર્માણ પામ્યું છે, જેમાં ભારત માતાનું પ્રાણ પ્રતિષ્ઠિત મંદિર સ્થાપવામાં આવ્યું છે. મંદિરથી વિશેષ આજે તો આ ધામ સનાતન સંસ્કૃતિનું સાધના ધામ બની ગયું છે. એ એટલા માટે કે અહીં મા બાપનું પ્રાણ પ્રતિષ્ઠિત મંદિર બનાવવામાં આવ્યું છે. આખી દુનિયામાં મા બાપનું મંદિર ક્યાંય નથી બન્યું. અહીં મા બાપની જે મૂર્તિ બનાવવામાં આવી છે તે કોઈ પણ વ્યક્તિ કે તસવીરમાંથી નથી બનાવી, પણ શિલ્પકારે સ્વયંભૂ પોતાની રીતે જ બનાવી છે. આથી જ દરેક વ્યક્તિને આ મૂર્તિમાં પોતાના મા બાપના સાક્ષાત દર્શન થઈ જાય છે. સેવાનુરાગી દિનેશભાઈ પોતાનો જન્મદિવસ પણ સમાજ સેવા કરીને ઉજવે છે. તેમના જન્મદિવસે તેઓ 100 જેટલા દિવ્યાંગોની વંદના કરે છે. માણસા નગરના સફાઈ કામદારોને બોલાવીને તેઓની પૂજા કરે છે. એ જ રીતે સૈનિકોની વંદના, ગુરુજનોની વંદના, ગૌ માતાની વંદના, પૂજારીઓની વંદના જેવા મોટા કાર્યક્રમો પણ યોજે છે. દિનેશભાઈના આવા અનોખા કાર્યોથી પ્રસન્ન થઈને જાણીતા ગીતકાર મનુભાઈ રબારી અને જાણીતા ગાયિકા કિંજલબેન રબારીએ દિનેશભાઈના સન્માનમાં ખૂબ સરસ એક ગીત તૈયાર કર્યું છે. મારા સ્વાર્થ માટે માંગુ કઈ હું એ વાત મને મંજૂર નથી. હું માંગુ ને આપી દે તું એ વાત મને મંજૂર નથી. આનંદી માના વડલાની છાયામાં આવા અનેક સેવાકીય કામો થઈ રહ્યા છે. ગાયોની સેવા માટે અહીં એક ગૌમાતા એમ્બ્યુલન્સ તૈયાર કરાઈ છે, જેમાં માણસા તાલુકામાં કોઈ પણ જગ્યાએ અબોલ જીવ બીમાર હોય કે અશક્ત હોય તો તેઓને વિનામૂલ્યે સારવાર કેન્દ્ર અથવા તો પાંજરાપોળ સુધી પહોંચાડવામાં આવે છે. આ માટે સંસ્થાએ એક હેલ્પલાઇન નંબર પણ સેવામાં મૂક્યો છે. તેવી જ રીતે આ સંસ્થા એક જીવદયા રથ પણ ચલાવે છે, જેમાં સમગ્ર પંથકમાંથી અનાજ એકત્ર કરીને અન્ન ક્ષેત્ર અને પાંજરાપોળમાં દાન કરી દેવામાં આવે છે. આ સંસ્થા ગરીબ બહેનોને પગભર બનાવવા માટે બ્યુટી પાર્લર તથા સિલાઈના ક્લાસ ચલાવી રહી છે, જેનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. અને અમારા ક્લાસમાં મીનાબેન છે, એ અમને સારું એવું શીખવાડે છે અને અમારું પહેલેથી સ્ટાર્ટિંગ કર્યું છે અમને થ્રેડિંગથી. તો અમને પહેલાં હાઈબ્રો શીખવાડી છે, મહેંદી શીખવાડી છે, ફેશિયલ શીખવાડ્યું છે, વેક્સ કરતા શીખવાડ્યું છે અને અમે લોકો એવી મહેનત કરીએ છીએ કે અમે બહુ જલ્દી આ શીખી જઈએ. તો દર મહિને રોગ નિદાન કેમ્પ યોજીને અનેક દર્દીઓની સારવાર કરવામાં આવે છે. એવી જ રીતે આ સંસ્થામાં 20 રૂપિયાના ટોકન દરે ફિઝિયોથેરાપી સેન્ટર પણ ચાલે છે. આનંદીમાના વડલે છેલ્લા 1.5 વર્ષથી ફિઝિયોથેરાપિસ્ટ તરીકેની સેવા આપી રહ્યો છું. અહીંયા આપણા જોડે અત્યાર સુધી લેટેસ્ટ જે મોડાલિટીઝ છે, મશીનો છે, એ બધા જ અવેલેબલ છે. જેમ કે ગરમ શેક કહી શકાય, ડાયાથેરપી છે, પછી આઈએફટી છે, વિવિધ જાતના કરંટો છે, સાયકલને એવું છે. અને અહીંયા રોજના આપણે 20-25 પેશન્ટ છે જે સેવાનો લાભ લે છે. આપણે આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલે છે અને એની ફી બહુ નોમિનલ હોય છે. અહીંયા વિઘ્નેશ્વરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ આનંદીમાના વડલામાં સંસ્થાના માનદ મેનેજિંગ ટ્રસ્ટી સાહેબ દિનેશભાઈ વ્યાસ સાહેબ દ્વારા અનેકવિધ સેવા કાર્યો થાય છે, જેમાં અમે બધા સ્ટાફ સાથે રહીને એમની સેવા કાર્યોમાં યથાશક્તિ મદદ કરીએ છીએ. અને વ્યાસ સાહેબ જે કોઈ કાર્યનો આરંભ કરે તે પૂર્ણતા સુધી એનો વિકાસ થાય એ રીતના સંસ્થાના બધા સેવા કાર્યો જોડે રહીને પૂરા કરવા માટે બધા અમે પ્રયત્ન કરીએ છીએ. અત્યારે સેવા ક્લાસ, બ્યુટી પાર્લર ક્લાસ, મોક્ષ રથ, જીવદયા રથ, ગૌ સેવા એમ્બ્યુલન્સ એવા અનેકવિધ સેવા કાર્યોની પ્રવૃત્તિઓ આનંદીમાના વડલા થકી થઈ રહી છે. સૌથી ખાસ તો અહીં સ્વર્ગવાસી લોકો માટે પણ અનોખી સેવા કરવામાં આવે છે. જે કોઈ પરિવારને પોતાના સ્વજનના અસ્થિ ગંગાજીમાં પધરાવવાનું અનુકૂળ ન બનતું હોય તેવા તમામ અહીં અસ્થિ આપી જાય છે. દર 3 મહિને સંસ્થામાં આ અસ્થિઓનું વિધિવત પૂજન કરવામાં આવે છે અને એનો કળશ ભરીને દિનેશભાઈ અને એના ધર્મપત્ની સ્વખર્ચે હરિદ્વાર જાય છે અને ગંગાજીમાં વિસર્જન કરે છે. આવા અનેક સેવાકીય કાર્યોથી ધમધમતું આ સેવાનું ધામ જલારામ બાપાનું બીજું વીરપુર બને એવો સંસ્થાના ટ્રસ્ટીઓનો ઉદ્દેશ છે. મિત્રો, તમને પણ જો આ સંસ્થાના કાર્યો સમાજ ઉપયોગી લાગતા હોય તો આ વિડીયોને બીજા લોકો સુધી પણ પહોંચાડો. અને હજુ પણ આવી મહત્વની સેવાકીય પ્રવૃત્તિ જાણવા માંગતા હો
તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારે પણ જો માણસા ગામના આ આનંદીમાના વડલાને વંદન કરવા હોય તો આ વિડીયોને એક લાઈક કરી દેજો. તમારી એક લાઈક એક વંદન સમાન છે.